હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. શ્રી હરિ કુકિંગમાં તમારું સ્વાગત છે. હું છું નૈના શ્રીમાળી. આજે આપણે બનાવીશું ખસ્તા ખાજા, જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ થાય છે અને પૂજા પણ થાય છે અને બધાને ખૂબ જ ભાવે છે. તો ચલો આપણે શરૂઆત કરીએ ખસ્તા ખાજા બનાવવાની. તો એના માટે મેં 500 ગ્રામ જેટલો મેદાનો લોટ લીધો છે. અહીંયા બેકિંગ પાવડર પણ લીધો છે. તમારે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો, બેકિંગ પાવડર જ લેવાનો છે અને મીઠું લેવાનું છે. જોઈ લો ફ્રેન્ડ્સ, બેકિંગ પાવડર છે, બેકિંગ સોડા નહીં. બેકિંગ પાવડરથી આપણા ખસ્તા ખાજા પોચા થાય છે અને અંદર ચાસણી સારી રીતે ઉતરી જાય છે. હવે જે મેદાનો લોટ છે તેને આપણે સારી રીતે ચાળી લઈશું. મસ્ત રીતે ચાળ્યા પછી તેના અંદર આપણે અડધી ચમચી જેટલું સૌપ્રથમ તો પહેલાં મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યા પછી આપણે જે બેકિંગ પાવડર તમને બતાવ્યો હતો તેને અડધી ચમચીથીને ઓછો બેકિંગ પાવડર ઉમેરીશું અને ખાસ એનાથી પણ સારું ચોખ્ખું એવું ગાયનું ઘી આપણે 1 ચમચી મોણ માટે ઉમેરી દઈશું, જેનાથી આપણા ખસ્તા ખાજામાં ખૂબ સારો સ્વાદ આવે છે અને ખૂબ સરસ લાગે છે. હવે આ બધું આપણે હલકા હાથે ધીમે ધીમે મિક્સ કરી દેવાનું છે. સારી રીતે બધું મિક્સ થઈ જાય, બધું એકરસ થઈ જાય એટલે આપણે તેને ધીમે ધીમે થોડા થોડા પાણીથી લોટ બાંધી દેવાનો છે. પાણી એકદમ રેડવાનું નથી, થોડું થોડું પાણી લેતું જજો અને પછી લોટ બાંધજો, અને તો તમારો લોટ એકદમ સ્મૂથ બંધાશે. પાણી જ્યારે એડ કરો એટલે ખાસ ધ્યાન રાખજો કે વધારે રેડાઈ ના જાય. ધીમે ધીમે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો છે. આ લોટ આપણે બહુ જાડો નહીં અને બહુ કાઠો નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ આપણે બાંધવાનો છે. નોર્મલ લોટ બાંધવાનો છે. હવે એને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. તેને એક બાજુ રાખીને ઢાંકીને આપણે ચાસણીની તૈયારી કરીએ. તો એના માટે મેં 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, જે એક કટોરા વડે મેં માપી લીધી છે. એ જ કટોરો ભરી તમે ખાંડ લો, એ જ કટોરાને તમારે અડધો કટોરો ભરી અને પાણી લેવાનું છે અને ખાંડમાં ઉમેરી દેવાનું છે અને તેની તમારે ચાસણી તૈયાર કરવાની છે, જે અડધા તારની બનાવવાની છે. સિરપ જેવી થાય ચાસણી એટલે તરત આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ચાસણીને ખૂબ પાકી થવા દેવાની નથી, નકર તમારા ખાજા બગડી જશે. તો હવે જોઈ લો ફ્રેન્ડ્સ, આપણી ચાસણી એકદમ તૈયાર થઈ ગઈ છે. બસ આવી રીતે સિરપ જેવી જ રાખવાની છે, અડધા તારની જ રાખવાની છે. હવે આપણે ખસ્તા ખાજા તળવાની તૈયારી કરીશું. જેના માટે એક કઢાઈ લઈશું ને કઢાઈમાં આપણે તેલ ઉમેરી દઈશું ખસ્તા ખાજા તળવા માટે. હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેને ફરીવાર થોડો મસળી લઈશું. સારો એવો થોડો મસળી અને તેના 2 ભાગ કરી દઈશું. 2 લુવા બનાવી દેવાના છે. આવી રીતે સારી રીતે મસ્ત 2 ભાગ કરી અને એને આપણે વણી લેવાના છે. તમે આ ખાજાને ગોળ કરી અને આંગળી વડે વચ્ચે કાણું પાડીને તળો અને બનાવો તો પણ સારા બનશે, અને 4-5 લેયરમાં વણી અને પડવાળા બનાવો તો પણ સારા બનશે. પણ હું તો આને શક્કરપારાની જેમ શેપ આપી અને થોડા જાડા રાખી અને બનાવું છું, જેનાથી ઘરમાં સૌને ખાવામાં ઇઝી રહે છે અને ભાવે છે પણ બહુ સારા. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે એક રોટલો વણી કાઢવાનો છે, જે બહુ જાડો નહીં ને બહુ પાતળો નહીં, મધ્યમ રાખવાનો છે. અને શક્કરપારાનો આપણે શેપ આપી કટિંગ કરી અને ધીમા તાપે આપણે તેને કઢાઈમાં તળી લેવાનો છે. તમે આ ખાજાને જે પણ શેપ આપો એ શેપ આપી શકો છો અને ખાજા તમારા સરસ જ બનશે, એમાં કોઈ ફેર નહીં પડે. જોઈ લો, મેં બહુ જાડા પણ નહીં ને બહુ પાતળા પણ નહીં, એવી રીતે મસ્ત રીતે રાખ્યા છે. અને આવી રીતે તેલ આપણું બરાબરનું આવી જાય એટલે બધા ખાજા અંદર નાખી દેવાના છે. નાખી અને સારી રીતે આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને તળવાના છે. આ પ્રોસેસ આપણે ધીમા તાપે, સ્લો ટુ મીડિયમ તાપે જ કરવાની છે, બહુ ફાસ્ટ તાપે કરવાના નથી. જો બહુ ફાસ્ટ તાપે બહુ ગરમ તેલમાં તમે તળશો તો તમારા ખાજા અંદરથી કાચા રહેશે
અને અંદર ચાસણી પણ ઉતરશે નહીં અને તમને ભાવશે પણ નહીં. હવે મારા ખાજા તળાઈને તૈયાર થઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે એકદમ મસ્ત રીતે. હવે આપણે આ જ ખાજા ડાયરેક્ટ આમાંથી લઈ અને સીધા આપણી જે ચાસણી તૈયાર કરી હતી તેમાં નાખી દેવાના છે. આપણી ચાસણીમાં ડાયરેક્ટ આપણે નાખી દઈશું. તો ગરમ ખાજા છે અને ચાસણી પણ થોડી ગરમ છે, તેના લીધે આપણા આ ખાજા જલ્દી એ ચાસણીને પી જશે અને સરસ રીતે અંદર સુધી ચાસણી ઉતરી જશે અને આપણા ખાજા એકદમ ટેસ્ટફુલ ને ખાવા લાયક થઈ જશે. તમે આ ચાસણીની અંદર ફ્લેવર માટે ઇલાયચી પણ નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ જોઈ લો, મારા ખાજા તૈયાર છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મસ્ત મજાના મીઠાઈના રૂપમાં બહુ જ મજા આવે છે ખાવાની. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.